હોપરા ગામના ચેરમેન છે. મેળો માલતા પકડાઈ ગયા. પકોડા આવી ગયા છે મસ્ત ડુંગળીના અને મોમોને પકોડાની મોજ લૂંટાઈ રહ્યા છે મેળામાં. કેમ છો ગાઈસ? મજામાં? તમે બધા મજામાં જ હશો. અમારા વિડીયો જોતા બધા મજામાં રહેશે, સ્વસ્થ રહેશે, મસ્ત રહેશે. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. પછી 5 વાગવા થયા છે. આપણે સવારથી ઓર્ડરમાં ગયા હતા. સવારે વહેલા 5 વાગે પહોંચી ગયા હતા. આ છોકરીના લગ્ન હતા એટલે વિદાય થઈ ગયેલા, વહેલા નવરા થઈ ગયા છીએ અને ઘરે આવી ગયા છીએ. બહાર મસ્ત મેળો જોવાનો છે. આજ વ્લોગ આપણે અત્યારે જ ચાલુ કર્યો છે. કેમ કે દરરોજ તમને રાતનો મેળો બતાવે, આજ દિવસનો બતાવ્યો જો. હવે જો મસ્ત મેળો જોવાનો છે. આપણો દેખા મેળો. અને આપણે એકલા ઘેર છીએ, બીજા બધા મેળામાં છે. જો આ બાજુથી બહારની સાઈડથી મેળો બતાવું. આજ હતી પોચમ ને પોચમના દાડા મેળો રાત દિવસનો હોય છે. સવારે આપણે વહેલા 5 વાગે 4 વાગે ઉઠ્યા હતા. 4 વાગે મેળો ચાલુ હતો. થોડી પબ્લિક ઘરે જતી હતી એટલે કોણ 24 કલાક મેળો. કાલ પદનો મેળો ચાલુ છે, હજુ બંધ થયો નહીં અત્યારે. અને હવે પટશે મેળો કાલ સવારે 6-7 વાગે મેળો પતશે. એટલે આપણે અત્યારે મેળા મોટો મારી ને તમને દિવસનો થોડો મેળો બતાવીએ. દરરોજ રાતનો જ મેળો બતાવીએ, થોડું દિવસનું બતાવી દઈએ. જઈએ આપણે નેચા. તો જો ગાઈ મેળો જમ્યો છે દિવસ તો ચકાચક. આ જો અમારા કેવલના ઘર આગળ જ જમ્યો મેળો. ના બધા મેળો મારીને આવ્યા છે. સવારના મેળામાં ફરતા બપોરના હવે ઘેર જાય. જો આ બાજુ શેકોડા કેવાના. આ જોમફળ છે, વાપલી છે, ખાટી મેઠી બધી વાપલી અલગ અલગ. શું કહેતી હતી એ દોશી ના પીવો છેલ્લી રસ? હા શોર્ટ આવત મસ્ત. જબ્બર મેળો જમ્યા છે દિવસ. હવે આપણે જઈએ પછી થોડી વાર અંદરનો મેળો બતાવીએ દિવસનો આજનો. હા જો આ બાપ બેટો વેપાર કરવા બેઠા યાર. ફૂલ પૈસા કમાઈ ઢગલો. અરે વિક્રમજી છે ગામના આજીવન. કેશવજી ગામ નોરતા ગામના આજીવન કહેવાય. મેળામાં આવ્યા જો કેશવપા મેળામાં આવ્યા. નોરતા ગામના આજીવન. એ વિપુલ એકલો ના ફર. અમારા મોમાનો છોકરો ભેગો થઈ ગયો મેળામાં. વિપુલજીને અમારા સરપંચ ખોપરા ગામના મેળામાં આવ્યા છે મુલાકાત અમારે લેવા. એકલા કેમ જઈને આવતા રહ્યા કિંબલ જેવા. ભાઈ જુઓ હવે અમે જઈએ છીએ મોમન ત્રણ મેળામાં. આજના ટાઈમનો મેળો જોવા છે ચકાચક. આ બાજુ આપણે ખાલી ઓટો મારીને પાછા આવશું, પછી રાતે ફેર ઓટો મારશું. હા આ દાડાનો મેળો હશે. રોજ તમે રાતનો બતાવે, દાડાનો બતાવીએ. તો બધો આજુબાજુના ગામડાની પબ્લિક છે, રાતે બધી બજારની પબ્લિક આવશે. હા દિનેશલાલ આવી આ બાજુ. આજો આ દિનેશલાલ આવે જો. એટલે આમ સિક્રેટ નહીં આવે ઘણા ખબર ને ભાઈ. વિડીયો આવી જાવ પછી કે હોપરા ગામના ચેરમેન છે. મેળો માલતા પકડાઈ જાય. મેળો માલતા પકડાઈ જાય. મેળામાં ફરી ગયા છીએ. ચકડોળો બેઠા નહીં પણ હવે નાસ્તો કરશું અમે. હા આ બાજુ મસ્ત સ્ટોર છે ટીકડી પકોડાનો. તો ગરમા ગરમ ખાઈ લઈએ મસ્ત.
ઓ મળી દો ટીના રમ રમ કર દો આજેવન છે નોરતા ના આજેવન કહેવાય મસ્ત હશે આવું ખાઈએ નહીં ગરમા ગરમ પેલા ના ડુંગળી ના ધીમે ધીમે પબ્લિક વધી રહી છે અને આપણે આયા છીએ પાલક પકોડા ખાવા માટે અને આ બાજુ ડુંગળી બુંગળી સમારી રહ્યા જો આ બાજુ છે પકોડાનો સ્ટોર ગરમા ગરમ અને અમારા વિજયભાઈને ખાઈ પકોડા ગરમ ગરમ મજા આવું ગયું મામા પેલું બધું પડ્યું રહેલું હોય યાર પકોડા આવી ગયા છે મસ્ત ડુંગળીના અને મોમોને પકોડાની મોજ લૂંટાઈ રહ્યા છે મેળામાં હા મસ્ત ને હા જો ગરમા ગરમ આવા દિનેશ ભાઈએ કોઈ મેળામાં ભેગા થયા પહેલી વાર હંગાત બધા પહેલી વાર હંગાત અમે વિજય બે આવીએ પણ આ બધા પહેલી વાર આવ્યા પકોડા ખાઈએ ભાઈ ચા પાવું મસ્ત અહીંયા કેટલા બાપાની તો ગાઈ જો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો ને આપણે જઈએ છીએ બહાર પબ્લિક હવે ફૂલ ચાલુ થઈ ગઈ છે જો જેમ હોજ પડશે એમ પબ્લિક વધે છે ધીમે 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 જો ચાલુ થઈ પબ્લિક હવે જો આપણે ગેટની બહાર નીકળવા થયા છીએ ને હવે આપણે દૂધ ને છાસ બધું લેવા જવાનું એટલે મોમાન મેલતા ને લેતા એમનું બાઈક ત્યાં જ પડી છે તો આપણે ગેટની બહાર નીકળ્યા છીએ જો બસ બહાર આવી ગયા છે હમ આપણું ઘર દેખાય છે અને હવે જઈશું આપણે દૂધ ને એવું લેવા મેળા માલતા માલતા જાઉં દૂધ ને છાસ લેતા આવશું આજનો દાડો માહોલ છે ને કાલથી ખાલી ખમ હશે એટલે આજ માહોલનો મજા લઈ લઈએ જો ફુગ્ગા બુગ્ગા ઉડી રહ્યા આજ તો જો જો ગાઈ જો પાવો મળો છે પાવો બાવો લઈ લેવાના પછી જો અને પાવ આગળ મેળો અધૂરો કહેવાય મેળાની શાન પાવો કહેવાય પહેલા તો મેળામાં જતા એટલે પાવો લીધા ઘેર ના આવતા બધું કોઈ લાવો ના લાવો પાવો લાવવો પડે એવું કેવું જો આ બાજ પાવો છે આ બાજ પાવો મળે છે હવે સમય બદલાય બહુ ધીમે બદલાઈ જાય છે બાકી પહેલા પાવાનો બહુ ક્રેઝ હતો માર્કેટમાં 5 રૂપિયામાં પાવો મળતો હતો એ ટાઈમે અત્યારે તો મોઘો થઈ ગયો 5 રૂપિયામાં મળતો સિદ્ધપુરના મેળામાં કાતોકના પાવો ને શેરડી હા મેળામાં જો એટલે પાવો ને શેરડી લેતા પાની પબ્લિક વધે જાય ધીમે 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 જો ફૂલ ટ્રાફિક થયું હવે જો વિજયલાલ નું બાઈક મળી ગયું છે પાર્લર હવે એરા ઘેર જાય આ મોમન બે ચલો જય માતાજી ને અમે અહીંથી જો અમાર પાર્લર આવી ગયું છે અમાર રોજનું પાર્લર સાડ્યું આ બે ચેહર પાર્લર તો આપણે ત્યાંથી દૂધ ને છાસ લઈને પાછા મેળો ફરતા ફરતા ઘેર જાવ બતાવજો જો પેલા આમાં બેઠા છે જો એ આ પાર્લર દેખાય બાપ બેટો બેઠા જો વેપાર કરી ફૂલ પૈસા કમાયા બેઠા બેઠા આજ ગાઈ અમાર ઘરે બધા મહેમાન આયા મેળો જોવા આમાં પહોંચીને આયા જો આમાં પહોંચી છે આમાં દીદી છે નહીં પણ આજે ના મેડમ કે હવે જઈને જો આ ફોન લઈ રહી છે ફોન ગાઈ જો આ તો અંદર જાય છે નહીં ફૂલ ટ્રાફિક થઈ ગયું જો ગેટ આગળ રાતના 9:30 વાગ્યા ને ફૂલ મેડમ ટ્રાફિક થઈ ગયું છે અંદર જાય એવું નહીં જો હોલાઈ એવું છે એ શું છે શું કહેવાય માથામાં પહેરવાની રિંગ લાઈટ વાળી લાવી જો હારી રિંગ લાઈટ વાળી રિંગ ઓહો હો આમ તાકો જગમગ થઈ રહ્યો કરંટ ના આવડે હા બધું લાઈટો વાળું આવ્યો હતો જો જો મેડમ જો આ તો મેડમ જો મેડમ હેડા એવું નહીં રહ્યું આ બાજુ ભાઈ જો રાતના વાગ્યા છે 11:20 થઈ છે ને આપણે ઘરે આવી ગયા છીએ ને અમે લાયા જો રિયાન્સ માટે ટેડી જો કેટલું મસ્ત ક્યુટ છે આપણને ગમી ગયું તો લઈ લીધું રિયાન્સ માટે હવે રિયાન્સ રમશે બીજા બધા રમકડા લાવો તો તોડી નાખે છે એટલે એના માટે ટેડી લઈ લીધું તો તોડે તો નહીં લે રિયાન બે હાલ તાર જોડે હા બે હાલ દે એ શું આવ્યું હરિયાન શું આવ્યું હા ને ગાઈ બહાર જોરદાર મેળો જોમ્યો છે પબ્લિક ફૂલ છે આપણે મેળામાં લઈ ગયા બાજુમાં ટેડી મળતું લઈ લીધું છે
ના બીજા બધા મેડમ જે છે આપણે ઘેર આવતા રહ્યા ને બેજો બાર ફૂલ મેળો ચાલજો અમે અત્યારે ફૂલ ટ્રાફિક થયું છે મેળાનું આપણે નહીં જાય હવે આપણે વ્લોગ એડિટ કરશું તમે જાગ્યો ઓર્ડરમાં જઈને જોરદાર થાક લાગેલો છે એટલે આપણે હોઈ જવું છે વ્લોગ એડિટ કરીને એટલે આ વ્લોગ તમને ગમે તો વ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય